નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય ચાવલા અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતનું વાસ્તવિક સંખ્યાઓવાળું ચેપ્ટરનું સ્વાધ્યાય 1.1 શરૂ કરવા જઈ રહ્યા છે। જો મારા વાલા વિદ્યાર્થીઓ તમે અમારા પાછળના વિડીયો એટલે કે અમારી થિયરી ના જોઈ હોય તો એ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો, તેથી તમને અહીંયા સ્વાધ્યાયમાં દાખલા સમજવામાં તકલીફ નહીં પડે। આપણે તેમાં ઘણી બધી થિયરી વિશે જોઈ ગયા છે, તે થિયરી તમારે સમજવા બહુ જ જરૂરી છે, જેથી આ દાખલા તમે બહુ સારી રીતે ગણી શકશો। તો ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1 જોઈએ। પ્રશ્ન નંબર 1 જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1નો આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરવા જઈએ। શું કીધું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો વાલા વિદ્યાર્થીઓ, આપણે થિયરીવાળા વિડીયોમાં જોઈ ગયા કે અવિભાજ્ય સંખ્યા કોને કહીએ છીએ। અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને માત્ર કેટલા અવયવ હોય, 2 જ અવયવ હોય। તો એવી સંખ્યા કઈ કઈ છે એ આપણે ખબર હોવી જોઈએ, તેના આધારે આપણે આ દાખલા ગણી શકીશું। તો ચાલો વહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે અવિભાજ્ય સંખ્યા યાદ કરવાનો પ્રયત્ન કરીએ। કઈ કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હતી? એક તો 2, બીજી કઈ હતી 3, પછી 5, પછી 7, પછી 9 આવે નહીં, કારણ કે 9 ને કેટલા અવયવ છે? 3 અવયવ છે। પછી ડાયરેક્ટ આવશે 11, પછી આવશે 13, પછી આવશે 17। આ બધી સંખ્યા જે છે એ બધી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું। તો આ સંખ્યા વડે આપણે આ સંખ્યાને ભાગવાની છે, એટલે કે એ સંખ્યાને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે। તો આને કઈ રીતે આપણે કરીશું? તો આના માટે આપણે અવયવ વૃક્ષની રીતનો ઉપયોગ કરીશું, જે આપણે ગઈકાલના વિડીયોમાં જોઈ ગયા છે। તો ચલો જોઈએ અવયવ વૃક્ષ કઈ રીતે કરીએ। તો જે પણ સંખ્યા આપણે પહેલાં આપેલી હોય તે સંખ્યાને આપણે બોક્સમાં લખીશું। હવે અહીંયા 2 ડાળી, વૃક્ષને 2 ડાળી હોય ને તે રીતે આપણે 2 ડાળી કરવાની થશે। હવે શું કરવાનું? તો 140ને આપણે 2 વડે ભાગાકાર કરી જોવાનો। શું 140ને 2 વડે ભાગી શકાય છે? તો કે હા, ભાગી શકાય છે। કઈ રીતે? 70 દુ કેટલા થાય? આપણા 70 દુ થઈ જશે 140। તો અહીંયા આપણે લખવાના 70 ને કેટલા વડે ભાગ ચાલ્યો? તો 2 વડે। તો અહીંયા લખવાના 2। આ રીતે આપણે ધીમે ધીમે બનાવતા જઈશું। હવે અહીંયા તમે ધ્યાનથી વાલા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ 70નો ભાગ તો 2 વડે પણ ચાલે છે અને 5 વડે પણ ચાલે છે। તો આપણે કોના વડે ભાગાકાર કરવાનો થશે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ બહુ યાદ રાખવાની જરૂર છે કે આપણે જ્યારે પણ બીજી કોઈ સંખ્યા વડે ભાગાકાર થતો હોય અવિભાજ્ય સંખ્યા વડે, તો હંમેશા આપણે પહેલી નાની સંખ્યાનો પસંદગી કરીશું, પછી એના પછી આપણે મોટી સંખ્યા લઈશું। કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 વડે પણ ભાગાકાર ચાલી શકે છે અને 5 વડે પણ ભાગાકાર થઈ શકે છે। તો અહીંયા આપણે 2 વડે કેમ લઈશું કે હંમેશા પહેલાં નાની અવિભાજ્ય સંખ્યા આવશે, પછી તેનાથી મોટી અવિભાજ્ય સંખ્યા આવશે। આ સંખ્યાને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો કેટલો આવશે? તો આપણે ખબર છે કે કેટલા થાય? 35 દુ 70। કેટલા વડે ભાગ ચાલ્યો? 2 વડે। હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા ડાબી બાજુ ધીમે ધીમે કઈ સંખ્યા આવતી જાય છે? અવિભાજ્ય સંખ્યા આવતી જાય છે, અને ધીમે ધીમે આ બાજુ છે વિભાજ્ય સંખ્યા ધીમે ધીમે અવિભાજ્ય સંખ્યા બનતી જશે। તો અહીંયા જો 35ને કેટલા વડે ભાગાકાર થઈ શકે? 2 વડે થઈ શકે? તો નહીં થઈ શકે। 3 વડે થઈ શકે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 માટે આપણી જોડે એક વિશિષ્ટ પ્રકારની ચાવી છે। કઈ ચાવી છે આપણી જોડે? તો આ બે જે સંખ્યા હોય, અહીંયા જે 2 સંખ્યા હોય એ બંને સંખ્યાનો સરવાળો કરી દેવાનો। અહીંયા કેટલા છે? 35 છે। કેટલા છે? 35। તો 35 છે તો 35 બંનેનો સરવાળો કરો, 3 + 5 કેટલા થશે? 8। તો શું આ 8 છે એ 3ના ઘડિયામાં આવે છે? તો 3ના ઘડિયામાં આવતા નથી, એટલે કે આ 35નો ભાગ 3 વડે ચાલે નહીં। તો 3 વડે ભાગાકાર ન ચાલે ત્યાર પછી આપણે 5 પાસે જવાનું, ડાયરેક્ટ 7 પાસે નહીં જવાનું। 7 × 5 = 35 થાય, આપણને ખબર છે, પણ આપણે જવાનું 5 જોડે પહેલાં, 7 જોડે જવાનું નથી। તો અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા ભાગા કરીએ તો કેટલા વડે ભાગ ચાલ્યો? 5 વડે। કેટલા? 7। તો જો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવિભાજ્ય સંખ્યા મળી ગઈ છે આપણે। 7 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા। તો અહીંયા આપણો દાખલો થઈ જશે આ પૂરો। હવે આ દાખલાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાનો છે। તો કઈ રીતે લખવાનું? તો જુઓ, અહીંયા પહેલાં આપણે લખવાના થશે 140। આ એલ સ્વરૂપમાં લખશું આપણે। કયા સ્વરૂપમાં? એલ સ્વરૂપમાં। આ બાજુ જે પણ આવ્યું હોય ડાબી બાજુ તે બધું લખીશું, અને જમણી બાજુમાં જે છેલ્લું હોય એ લાસ્ટમાં લખીશું। અહીંયા જે આપણે એલ આકાર બનાવ્યો તે બધી સંખ્યા આપણે ગુણાકાર સ્વરૂપમાં લખવાનું થશે। કઈ રીતે? 140 = 2 × 2
મલ્ટીપ્લાય 5 અને મલ્ટીપ્લાય 7. હવે આના 2 કેટલી વખત છે? 2 વખત છે. તો આપણે આને 2 ની 2 ઘાત સ્વરૂપે લખી શકીશું. અને ગુણાકારમાં કેટલા છે? 5 અને ગુણાકારમાં કેટલા છે? 7. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે 140ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી દીધું છે. આ જ રીતે આપણે દાખલા નંબર 2 ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો પહેલાં શું કરીશું? 156ને બોક્સમાં લખી દેવાના. જો ઘણા બધા વિડીયોમાં એવું કરે છે કે આ સંખ્યાને લોકો બોક્સમાં લખતા નથી, પણ આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ અવયવ વૃક્ષની રીતે દાખલો ગણતા હોય ત્યારે કોઈ પણ સંખ્યાને આપણે બોક્સમાં લખીશું. આપણી પહેલી પ્રાયોરિટી શું રહેશે કે આ સંખ્યાને 2 વડે ભાગાકાર થવો જોઈએ. કઈ 2 વડે એટલે કે અવિભાજ્ય સંખ્યા વડે. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? ફરી એકવાર યાદ કરી લઈએ. 2, 3, 5, 7, 9 આવશે? 9 આવે નહીં, ડાયરેક્ટ આવશે 11, પછી આવશે 13, પછી આવશે 17. આ બધી સંખ્યા કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. આ સંખ્યા વડે જ આપણે આ સંખ્યાનો ભાગાકાર કરતું જવાનું છે. પહેલાં કોઈ સંખ્યાને આપણે 2 વડે ભાગાકાર કરીશું, એના પછી 3 વડે, એના પછી 5 વડે, એના પછી 7 વડે, એના પછી 11 વડે, પછી 13 વડે અને પછી 17 વડે. આપણે ડાયરેક્ટ બીજી કોઈ સંખ્યા વડે જઈશું નહીં, લાઇન ટુ લાઇન જ જઈશું. આપણે 2 વડે ભાગ નહીં ચાલે તો 3 જોડે જવાનું, ડાયરેક્ટ 5 જોડે જવાનું નહીં. તો આપણી જોડે 2ની ચાવી આપણને ખબર હોય કે કોઈ પણ સંખ્યા યુગ્મ કે અયુગ્મ હોય. આપણે થિયરીવાળા વિડીયોમાં જોઈ ગયા કે યુગ્મ શેને કહેવાય અને અયુગ્મ શેને કહેવાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપણે યુગ્મ સંખ્યા કહીશું. તો આ સંખ્યાને 6 છે, આની લાસ્ટ એકમનો અંક ચેક કરો તો 6 છે, તો એને 2 વડે ભાગી શકાય છે? તો હા, ભાગી શકાય છે. એનો મતલબ કે આખી સંખ્યાને 2 વડે ભાગાકાર થઈ શકશે. તો કરી દઈએ આપણે 2 વડે ભાગાકાર કરીએ તો કેટલો જવાબ આવશે? કરીએ ચાલો. 1, 5, 6, 2, 2 7, 14, 1, 6. કેટલા આવશે? 2 8 16, 0 0. કેટલા વડે ભાગ ચાલ્યો? આપણી 78 વડે ભાગ ચાલ્યો. તો અહીંયા 78 લખવાના, પણ શેમાં લખવાના? બોક્સમાં લખવાના હંમેશા. આ બાજુ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ આપણે પહેલી. કઈ સંખ્યા મળી? 2. હવે પાછા ચેક કરો કે આ 78 2 વડે ભાગી શકાશે કે નહીં ભાગી શકાય. તો પછી એકવાર તમે જુઓ પાછળનો અંક કયો છે? 8 છે, એટલે કે એકમનો અંક યુગ્મ સંખ્યા છે. તેથી આ સંખ્યાને પણ આપણે 2 વડે ભાગાકાર કરી શકીશું. કઈ રીતે કરીશું? તો આપણને ખબર છે કે 2 વડે ભાગાકાર કરશું તો કેટલો જવાબ આવશે? 2 3 6, પછી 1 રહેશે 18, એટલે 2 9 18. 39 દુ કેટલા થઈ જશે? 78 થઈ જશે. તમને આ રીતે ના સમજણ પડે તો તમારે શું કરવાનું? સાદી રીતે ભાગાકાર કરી દેવાનું. કઈ રીતે? અહીંયા આપણે લખીશું 78, એનો ભાગાકાર કરીશું 2 વડે, તો આપણને ખબર છે કે 2 તરી 6 થાય. આ બંનેની બાદબાકી કરો તો જવાબ આવશે 1. ઉપરથી નીચે આવ્યા 8. હવે કેટલા થઈ ગયા? 18. તો 18 એટલે કે 2 9 18. તો કેટલો જવાબ આવ્યો? 0 0. આપણો જવાબ મળ્યો 39. આને આપણે શેષ કહીએ છીએ. આ શેષ 0 આવે તો જ આપણે એવું કહી શકીએ કે 2 વડે ભાગાકાર થાય છે. અનાદર આપણે કહી શકીએ નહીં. તો જોઈ શકો છો કેટલા વડે ભાગાકાર થયો? આપણે 39 વડે. તો અહીંયા 39 આપણે લખી દીધા છે. 39 દુ 78. હવે શું કરવાનું? હવે પાછું એકવાર ચેક કરવાનું કે 2 વડે ભાગાકાર ચાલશે? તો નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે અહીંયા અયુગ્મ સંખ્યા છે. કેવી સંખ્યા છે? એકમની સંખ્યા અયુગ્મ છે. હવે આપણે કોની પાસે જવાનું? 3 પાસે. તો 3ની ચાવી આપણને ખબર છે. 3ની ચાવીમાં આપણે શું કરતા હતા? આ જે બંને સંખ્યા હોય એ બંને સંખ્યાનો શું કરી દેવાનો? સરવાળો. એટલે કે 3 + 9 બરાબર કેટલા થશે? અહીંયા 12 થશે. તો શું 12 3ના ઘડિયામાં આવે છે? તો કે હા સર આવે છે. તો ભાગાકાર ચાલશે. તો હવે ભાગાકાર કરી જોઈએ. પહેલાં ડાયરેક્ટ આપણે લખી દઈએ. ડાયરેક્ટ લખવામાં શું કરવું પડે? 3, એટલે કે 3 1 3, 3 તરી 9. આ રીતે આપણે લખી શકીએ. ચલો હવે આપણે ભાગાકાર કરી જોઈએ. 39નો ભાગાકાર 3 સાથે. 3 1 3. હવે કેટલા ભાગ ચાલશે? અહીંયા 0. ઉપરથી આવ્યા 9, 3 તરી 9. જે આપણી પહેલી પ્રાયોરિટી. આજે આપણે પહેલાં ડાયરેક્ટ કર્યું હતું એ, અને આ જવાબ કેવા આવ્યા? સેમ આવ્યા. બરાબર છે. તો કેટલો જવાબ આવશે? 13. હવે તમે ધ્યાનથી અહીંયા જોઈ શકો છો કે 13 કેવી સંખ્યા છે? 13 સંખ્યા કેવી છે? અવિભાજ્ય. આપણે દાખલાની જે પણ આપણે એક્ઝામ્પલ ગણતા હોય એની જમણી બાજુ કોઈ અવિભાજ્ય સંખ્યા આવી જાય ને તો એ દાખલો આપણે ત્યાં પૂરો કરી દઈશું. હવે આપણે આ જે રકમ આપી હતી એ લોકોએ, આ જે આપણે સંખ્યા આપી હતી 156, એને આપણે અવિભાજ્ય અવયવીકરણના સ્વરૂપમાં લખવાનું છે. તો તેને લખવા માટે આપણે શું ખાસ ધ્યાનમાં રાખીશું કે એલ સ્વરૂપમાં જે પણ આવતું હોય, એલ સ્વરૂપમાં
જે પણ આવતું હોય તેને આપણે લખી દઈશું. કઈ રીતે લખશું? લખો ચાલો 2 × 2 × 3 × 13. આને બીજી કઈ રીતે લખી શકાય? 2 કેટલી વખત છે? 2 વખત. તો 2 ની કેટલી ઘાત લખી શકાય? 2 ની આપણે 2 ઘાત લખી શકીશું. પછી ગુણા 3 × 13. આ રીતે આપણે બીજા દાખલાનો પણ સરસ રીતે મજાથી શીખી ગયા. હવે આપણે દાખલા નંબર 3ની વાત કરીએ. તો દાખલા નંબર 3ની વાત કરતાં પહેલાં જો તમને અમારા વિડીયોમાં કંઈ ના ખબર પડતી હોય કે કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને કંઈ પણ ડિફિકલ્ટી લાગે તો અમને મેસેજ જરૂરથી કરજો, જેથી અમે તમને રિપ્લાય આપીને ગાઈડલાઇન્સ કરી શકીશું કે કઈ રીતે સોલ્વ કરવું. તો હવે આપણે દાખલા નંબર 3 તરફ જઈએ. તો દાખલા નંબર 3ની ગણતા પહેલાં આપણે સાઈડમાં લખી શકીશું અવિભાજ્ય સંખ્યા. કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે? 2, 3, 5, 7, 11, 13. આ બધી સંખ્યા કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. આ સંખ્યા આપણે એટલા માટે લખવાનું કે કઈ સંખ્યા પછી આપણે કઈ સંખ્યા પાસે જવાનું છે. ડાયરેક્ટ બીજી કોઈ સંખ્યા પાસે જવાનું નથી. વારાફરતી વારો, એટલે કે આનો પહેલા વારો, પછી આનો વારો, પછી આનો વારો, પછી આનો વારો અને પછી આનો વારો. બરાબર છે? હમણાં તો સિમ્પલ દાખલા ચાલે છે એટલે તમને ડાયરેક્ટ ખબર પડશે, પણ હવે હાર્ડ થશે ધીમે ધીમે દાખલા. આ દાખલો હવે ગણવાનો પ્રયત્ન કરીએ આપણે. ચલો 3, 8, 2 અને 5. આ સંખ્યાને આપણે બોક્સમાં પહેલાં લખી દઈશું. હવે શું કરશું? 2 ડાળી. હવે શું કરશું કે 2 વડે ભાગ ચાલશે કે નહીં ચાલે? તો નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે એકમનો અંક કેટલો છે? એકમનો અંક 5 છે. એ કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે, એટલે કે ભાગ ચાલે નહીં. જો એકમનો અંક યુગ્મ સંખ્યા હોય, આપણે ખબર છે કે યુગ્મ સંખ્યા કઈ 2, 4, 6, 8, 10. આ બધી સંખ્યા કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. પણ આ 5 યુગ્મ સંખ્યા નથી. તેથી આ સંખ્યાનો 2 વડે ભાગાકાર થઈ શકે નહીં. તમારે ચેક કરવું હોય તો ચેક કરી શકો છો. 3, 8, 2, 5. ચલો ભાગાકાર કરીએ. 2 એકા 2, 1 ઉપરથી ઉઠાયા 2 નવા 18. ચલો 0 0, 2 ઉતાર્યા 2 એકા 2, 5 0 5, 2 દૂની 4, 1. તો અહીંયા શેષ કેટલી મળી આપણને? 1 શેષ મળી. કેટલી? 1 શેષ. એના પરથી આપણને ખબર પડે છે કે આ સંખ્યાનો ભાગાકાર 2 વડે થઈ શકતો નથી. તેના પછી આપણે કોની પાસે જઈશું? તો આપણે હવે જઈશું 3 પાસે. કેટલા પાસે જઈશું? 3 પાસે. તો 3 માટેની ચાવી આપણી પાસે શું છે કે આ જે પણ સંખ્યા આપણને બોક્સમાં આપેલી છે, એટલે કે આપણને મળી, તો આ બધી સંખ્યાનો કરી દેવાનો સરવાળો. તો કરી દઈએ આપણે 3 + 8 + 2 + 5. બધી સંખ્યાનો સરવાળો કરીએ એટલે કે 3 ને 2 5, 5 ને 5 10 ને 8 18. કેટલા થઈ ગયા? 18. તો શું આ 18 3ના ઘડિયામાં આવે છે કે નથી આવતા? તે આપણે જોવાનું થશે. તો આપણને ખબર છે કે 3ના ઘડિયામાં 18 આવે છે. ક્યાં આવે છે? 3 6 18. 6 આગળ 18 આવે છે. એટલે કે આ સંખ્યાનો આપણે 3 વડે ભાગાકાર થઈ શકે છે. તો ચલો ભાગાકાર કરીને જોઈ લઈએ કે કેટલા વડે ભાગ ચાલશે. ભાગાકાર કરીએ આપણે 3, 8, 2, 5. કેટલા વડે ભાગાકાર? 3 વડે. તો 3 એકા 3, 0 ઉપરથી ઉતાર્યા 8, 3 દૂને 6 રહ્યા 2 ઉપરથી ઉતાર્યા 2, 3 × 5 15, 3 6 18. કેટલા ભાગ ચાલશે? 3 6 18, 3 7 21 ચાલશે. 3 7 21, 0 1 ઉપરથી ઉતાર્યા 5, 3 × 5 15. શેષ કેટલી મળી આપણે? 0 0. એટલે કે આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા કઈ રીતે લખવાનું? તો ડાબી બાજુ કઈ સંખ્યા લખીશું આપણે? 3, જે અવિભાજ્ય સંખ્યા આપણને મળી તે 3. આ બાજુ કેટલા વડે ભાગ ચાલ્યો? 12 75 લખીશું. આની અંદર આપણે બોક્સ કરવું ફરજિયાત છે. બરાબર છે? અહીંયા ફરીથી એકવાર ચેક કરો. ફરીથી તમારે ચેક કરવાનું થશે કે 3 વડે ભાગાકાર ચાલે છે કે નહીં ચાલે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે એકવાર 3 વડે ભાગાકાર ચાલ્યા પછી 2 વડે કોઈ દિવસ ભાગાકાર ચાલે નહીં. જો 5 વડે ભાગાકાર ચાલે છે તો 3 વડે કોઈ દિવસ ભાગાકાર ચાલે નહીં. આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં લઈશું. બરાબર છે? તો અહીંયા જોઈ શકો છો કે આ સંખ્યાનો 3 વડે ભાગાકાર ચાલે કે નહીં ચાલે તે ચેક કરવા માટે આપણે આને બધાનો સરવાળો કરીશું. કરીએ 1 + 2 + 7 + 5. તો કેટલા થયા? 7 ને આ 3 10, 10 ને 5 10 + 5 બરાબર 15 થઈ ગયા. તો શું આ 15 3ના ઘડિયામાં આવે છે? તો કે હા આવે છે. કેટલા? 3 × 5 15. હવે આ સંખ્યાનો 3 વડે ભાગાકાર થઈ શકે છે. તો કેટલાય ભાગાકાર ચાલશે જોઈ લઈએ આપણે. 12 75
ભાગ્યા 3 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 0 0 ઉપરથી લાયા 7 3 દૂની 6 1 5 3 પંચા 15 0 0 કેટલાય ભાગ ચાલ્યો આપણો 425 વડે કેટલી સંખ્યા છે 3 વડે તો જોઈ શકો છો અહીંયા કેટલા લખવાના આપણે જે અવિભાજ્ય સંખ્યા આપણે મળી તે 3 અને કેટલાય ભાગાકાર ચાલ્યો આપણી જોડે તો અહીંયા લખીશું આપણે 4 2 5 આટલી સંખ્યા વડે ભાગાકાર ચાલે છે હવે ફરીથી આપણે ચેક કરીશું કે આ સંખ્યાનો 3 વડે ભાગાકાર થઈ શકે છે કે નહીં થઈ શકે તો અહીંયા જુઓ 5 6 7 8 9 10 11 તો હવે 11 એટલે કે આ સંખ્યા 11 થઈ ગઈ તો શું આ 11 3ના ઘડિયામાં આવે છે તો 11 3ના ઘડિયામાં મળતા નથી તેથી આપણે આ સંખ્યાને 3 વડે ભાગાકાર કરી શકીએ નહીં હવે આપણે આવીશું 5 પાસે કેટલા પાસે 5 પાસે તો 5 પાસેની આપણી જોડે અલગ એક ચાવી છે 5ની ચાવી આપણી જોડે શું છે જો એકમનો અંક આને એકમનો અંક કહીશું આપણે જો એકમનો અંક 0 અથવા 5 હોય 0 અથવા કેટલા હોય 5 હોય 0 અથવા 5 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીશું જોઈ લઈએ આપણે કે આ સંખ્યાને કેટલો જવાબ આવશે જોઈ લઈએ ચાલો 425 ભાગ્યા કેટલા કરવાના 5 જોઈ લઈએ આપણે 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 36 5 7 35 5 8 40 કેટલી શેષ રહી 2 ઉપરથી ઉતાર્યા 5 કેટલાય ભાગ ચાલશે પાછું 25 0 0 શેષ 0 આવી ગઈ મતલબ કેટલાય ભાગ ચાલે છે એનો મતલબ એવું થાય કે 85 વડે આપણે ભાગાકાર થઈ શકે છે કઈ ને 5 ને તો આપણે અહીંયા લખીશું આ બાજુ કઈ સંખ્યા લખવાની અવિભાજ્ય સંખ્યા એટલે કે 5 કેટલા વડે ભાગાકાર થયો 85 હવે ફરીથી તમે જોઈ શકો છો કે એકમનો અંક કેટલો છે 5 એટલે કે આ સંખ્યાનો કેટલા વડે ભાગાકાર ચાલશે 5 વડે પાછો ભાગાકાર કરી દઈએ આપણે જગ્યા અહીંયા કરી દઈએ ચાલો 85 5 વડે ભાગાકાર કરીએ 5 એકા 5 ચાલશે પહેલાં 3 રહેશે 5 5 સતા 35 0 0 કેટલા વડે ભાગાકાર 17 વડે 5 હવે તમે ધ્યાનથી અહીંયા જોઈ શકો છો કે આ 17 એ કેવી સંખ્યા છે અહીંયા આપણે આગળ જઈએ તો 17 આવશે ડાયરેક્ટ તો 17 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે મતલબ કે અહીંયા આપણો દાખલાની પૂર્ણ થઈ જશે પડી ગઈ સમજણ હવે આપણે આને લખવાનું કઈ રીતે 38 હવે કઈ રીતે લખવાનું આ એલ આકાર એલની અંદર જે પણ આવતા હોય તે બધાને આપણે લખવાના એટલે કે ડાબી બાજુવાળી બધી સંખ્યા અને જમણી બાજુની એક જ સંખ્યા લેવાની જે છેલ્લે આવી હોય તે અવિભાજ્ય સંખ્યા લખી દઈએ 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા કેટલા 17 હવે 3 કેટલી વખત છે 2 વખત એક વખત ને 2 વખત એટલે કે 3 ની 2 ઘાત 5 કેટલી વખત છે 2 વખત તો 5 ની કેટલી ઘાત આવશે 2 ઘાત ગુણ્યા કેટલા મળશે આપણને 17 તો આપણે આ સંખ્યાને પણ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી દીધી છે અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે આપણે જે પણ સંખ્યાનો ગુણાકાર કર્યો છે તે બધી સંખ્યા કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે જે આપણા પ્રશ્નમાં લખેલું જ છે કે અવિભાજ્ય સંખ્યાના અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે બરાબર છે તો આપણે પહેલાં દાખલા ગણતી વખતે આને સાઈડમાં લખી લેવાનું આ કંઈ પરીક્ષામાં લખવાની જરૂર ના હોય આ તમને યાદ હોવું જોઈએ પણ તમને સારી રીતે સમજણ પડે તે માટે મેં સાઈડમાં પણ લખ્યું છે કે તમને ખબર પડે કે આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે અહીંયા ધ્યાનથી જોવાનું કે 2 વડે ભાગાકાર ન ચાલે તો 3 વડે જઈશું આપણે 3 વડે ભાગાકાર ન ચાલે તો 5 વડે જઈશું 5 વડે ન ચાલે તો કેટલા જોડે જવાનું આપણે 7 જોડે જવાનું છે તેમ ધીમે ધીમે આપણે આગળ જતા જઈશું આપણે ખબર છે કે 2 ની ચાવી કઈ કઈ છે આપણે બધે 2 ની ચાવી યુઝ કરી અહીંયા યુગ્મ સંખ્યા હોવી જોઈએ કાં તો અયુગ્મ સંખ્યા હોવી જોઈએ તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગાકાર કરી શકીશું અથવા તેનો ભાગ ચાલશે બાકી ભાગ ચાલે નહીં પછી 3 વિશે શું શીખ્યા 3 એટલે કે એવી વસ્તુ કોઈ પણ સંખ્યાનો સરવાળો કરી દેવાનો અહીંયા મેં આવું લખું કે 1 2 0 0 એટલે કે આ બધી સંખ્યાનો સરવાળો કરી દેવાનો આપણે કરી દઈએ 1 + 2 + 0 + 0 એટલે કેટલા આવશે 3 મતલબ કે આ 3ના ઘડિયામાં આવે છે એટલે કે આપણે આ સંખ્યાને પણ 3 વડે ભાગાકાર કરી શકીશું બરાબર છે પછી 5ની ચાવી આપણે જોઈ ગયા 5ની એવી ચાવી હતી કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક જો 0 હોય અથવા
શૂન્ય હોય અથવા 5 હોય તે સંખ્યાને પણ આપણે 5 વડે ભાગી શકીશું. આપણી જોડે બીજા કોઈ પણ સંખ્યાની ચાવી છે નહીં, એટલે આપણે આ 3 સંખ્યાની ચાવી યાદ રાખીશું અને આ સંખ્યા જ્યારે પણ 7નો ઉપયોગ કરવાનો આવશે ત્યારે આપણે તે સંખ્યાનો ડાયરેક્ટ ભાગાકાર કરીશું. જો શેષ આપણને શૂન્ય મળશે તો આપણે એવું કહી શકશું કે તે સંખ્યાને 7 વડે ભાગી શકાય છે અથવા નથી ભાગી શકાતી. જો આપણે શેષ શૂન્ય નહીં મળે તો આ સાથે આપણે આ વિડીયોની કરીએ સમાપ્તિ. તમને કંઈ પણ ડિફિકલ્ટી લાગે અથવા કંઈ પણ દાખલો ગણવા પ્રોબ્લેમ આવે તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા અવારનવાર વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. અમે જે 2 દાખલા બાકી છે ત્યાંના નેક્સ્ટ વિડીયોમાં પણ સારી રીતે સમજાવી શકશું. આમાં દાખલા નંબર જે 5 છે તે થોડોક હાર્ડ છે, એટલે કે કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર ચેક કરવું થોડુંક જરૂરી છે. તો આપણે એ આવતા વિડીયોમાં જોઈશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો. નમસ્તે.